નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો મંસૂરી ગુજરાત મીડિયા. તો ચાલો વાત કરીએ આજના સમાચારની. હિન્દુઓનો પવિત્ર તહેવાર એટલે હનુમાન જયંતિ. તે નિમિત્તે પ્રદેશ ડેલિગેટ હંમેશા કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રજાની વચ્ચે રહેનારા અને પ્રજાની કોઈ પણ સમસ્યા હોય તેવી સમસ્યાઓ નિરાકરણ લાવવા અધિકારીઓની રજૂઆત કરે છે અને તેનું નિરાકરણ લાવે છે. તેવા પક્ષના વફાદાર એવા શ્રી ગુણવંતરાય પરમાર આજે સમગ્ર દેશવાસીઓને હનુમાન જયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી અને ભારત દેશમાં કોઈ પણ જાતની આફત અને મુસીબત ન આવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી હનુમાન જયંતિ નિમિત્તે ભગવાનની પ્રાર્થના કરી હતી. તંત્રી શ્રી જાવીદ મંસૂરી. શું કહેશો? આજે આદરણીય અને દેવતા રામ ભક્ત હનુમાનજી દાદાની આજે જન્મ જયંતિ હોય. એ જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર નગરજનો, રાજ્ય નગરજનો, દેશના નગરજનોને મારા તરફથી શુભકામનાઓ પાઠવું છું. હનુમાનજી દાદા આપણા જીવનની અંદર જેવું હનુમાનજી રામ ભક્ત બનીને એ રાજ્યમાં રામ રાજ્ય બનાવવામાં અને રાવણ રાજ્યને નષ્ટ કરવાનું જે અહોભાગ્ય લીધેલું અને પથ્થરથી એક રોડ બનાવીને, રસ્તો બનાવીને રામ ભક્તની વ્યાખ્યા પૂર્ણ કરી અને સીતા માતાજીને જે રીતે એમને વનવાસમાંથી પણ અને રાવણમાંથી પણ મુક્ત કર્યા એવા હનુમાનજીની આજે જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા, સમગ્ર ગુજરાત, સમગ્ર આખા દેશના માનવ ભક્તોને, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હર દિવસ હનુમાનજીની પ્રાર્થના કરીને દેશની પ્રગતિ, રાજ્યની પ્રગતિ કેવી રીતે થાય એમાં આપણે કેવી રીતે સહભાગી થઈએ, કોઈ પક્ષમાં હોય તો પક્ષની વિચારધારા પણ કેવી રીતે લાવીને કરી શકીએ એવી આજના દિવસે સૌ હનુમાન ભક્તોને મારા તરફથી શુભકામનાઓ પાઠવું છું. આપ શરીરે તંદુરસ્ત, સુખી રહો, આપણા બાળ ગોપાળ પણ સુખી રહે અને આવતા દિવસોમાં શિક્ષણથી મજબૂત થાય અને ભવિષ્યમાં રામ ભક્ત હનુમાનજી બનો એવી મારી શુભેચ્છા. આપનો પરિચય? શ્રી ગુણવંતરાય પરમાર, प्रदेश डेलीगेट, अहमदाबाद. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें